હેલો નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમીર રાઠિયા. બોલે તો આપનો સેમસર સિમ પ્લસ ક્લાસીસ વતી. તો બસ ફાઇનલી આજે કંઈક અવનવીન કરવાનું છે, અવનવીન કરવા જઈ રહ્યા છે કે જેનું નામ છે ગુજરાતી ભાષા. તમને કીધું હતું કે ભાઈ સોમ મંગળ બુધ, સોમવારે ઓબીજી, મંગળવારે પીડિયાટ્રિક અને બુધવારે જે છે એ ગુજરાતી. હવે ગયા વખતે જે છે રવિવારે આપણે શરૂ કર્યું હતું વ્યાકરણ, એટલે હવે આજે ફરજિયાતપણે આપણે કરવું પડશે ગુજરાતી ભાષા. જેવી રીતે ગુજરાતી વ્યાકરણ માટે કંઈક બેઝ છે, એવી રીતે ગુજરાતી ભાષાને સમજવા માટે કંઈક બેઝ છે. તો ભાઈ આજનું જે નામ છે ગુજરાતી ભાષા, એટલે કે એમાં એક સ્પેસિફિક તમને કહી દઉં છું કે ભાઈ ગુજરાતી ભાષામાં થતા અન્ય ભાષાના શબ્દોની સમજણ, એ પણ વિસ્તૃત અને વ્યવસ્થિત એક ઉદાહરણો સાથે. બરાબર. અને એક્ઝામ્પલ આપી દઉં છું ભાઈ, તત્સમ, તદ્ભવ, દેશ્ય, પ્રાંતીય, પરપ્રાંતીય, આવી બધી વસ્તુ પૂછાય છે એક્ઝામમાં. તો એ આપણે ઈ જોવાની છે આજે. બરાબર, તો ચલો શરૂ કરીએ. હવે ક્લેરિટી પણ બરાબર છે, 4K ની ક્લેરિટી આવેલી છે. બરાબર. તો ભાઈ આજે આપણે શરૂ કરી દઈએ ગુજરાતી ભાષા વિશેનું. આપણે શરૂ કરીએ. ચલો, પેન પણ રેડી છે. ક્યારેક પેન ને પણ ચાર્જિંગ કરવું પડે, મગજને ચાર્જિંગ કરવું પડે એમ. ઓકે, તો ભાઈ તારીખ આજે છે 29/10/2025. તો આપણે શરૂ કરી રહ્યા છીએ ગુજરાતી ભાષા. મસ્તી મૂકીએ સાઈડમાં અને આપણે કરીએ ફોકસ સેલ્ફ સર્ચિંગ ક્લાસીસના આજના લેક્ચર ગુજરાતી ભાષા. હું બોલે તો પોતે સમીર આઢિયા, બોલે તો સેમસર, અને આપણા ક્લાસ કોર્ડિનેટર મેડમ મિસ તન્વી ફાતિમા, કે ઘણું બધું હાલ જે છે કાર્ય કરી રહ્યા છે તમારા લોકોની માટે. તમારા સુધી મારા લેક્ચર પહોંચાડે છે, તમારા સુધી મારો જે કહેવાય ને પીડીએફ નું કન્ટેન્ટ જે છે બરાબર એ પહોंचाड़े છે. धन्यवाद आपका. तो चलिए अभी हम आगे बढ़ते हैं और शुरू करते हैं आज की कहानी. પહેલું જે છે ભાઈ એમાં તત્સમ શબ્દો છે. શું છે? તત્સમ શબ્દો. તો પહેલા તો આપણે એની વ્યાખ્યા જોવી પડે કે ભાઈ તત્સમ શબ્દ એટલે શું. જે શબ્દો, માર્ક માય વર્ડ, મારા શબ્દો જ પકડવાના છે. આમાં ગુજરાતી આવે ને એટલે મારા શબ્દો પકડવાનું રાખજો. બરાબર. મારું મગજ ન પકડી શકો તો કાંઈ નહીં, મને ના પકડી શકો તો કાંઈ નહીં. બરાબર, પણ મારા શબ્દોને જરૂર પકડજો. જે શબ્દો સંસ્કૃતમાંથી એ જ સ્વરૂપે ગુજરાતી ભાષામાં આવ્યા છે તે તત્સમ શબ્દો કહેવાય છે. ભાઈ સંસ્કૃત છે ને આપણી દેવનાગરી લિપિ છે. બરાબર, આપણી દેવોની લિપિ છે સંસ્કૃત, આપણા દેવોની એક ભાષા છે. બરાબર. તો બસ હવે એક વસ્તુ તમને બહુ સ્પેસિફિક ભાષામાં કીધી કે ભાઈ જે શબ્દો સંસ્કૃતમાંથી એ જ સ્વરૂપે ગુજરાતી ભાષામાં આવ્યા છે તેને તત્સમ શબ્દો કહેવાય છે. બરાબર છે. ચલો હવે આપણે એના ઉદાહરણ જોવાના છે. ઉદાહરણ, બરાબર, કે ભાઈ એવા શબ્દ કયા કે તત્સમ શબ્દો આપણે જોવાના છે. સંસ્કૃત ભાષામાં પણ એને આજ શબ્દ કહેવાય છે અને ગુજરાતી ભાષામાં પણ એને આજ શબ્દ કહેવાય છે. એટલા માટે એનો કોઈ વસ્તુ બદલાણી નથી. અગ્નિ, જલ, વાયુ, ગુરુ, પુત્ર, પુત્રી, હૃદય, નયન, કર્મ, પ્રેમ, આશા, ધર્મ, જ્ઞાન, શાંતિ, શક્તિ અને પૃથ્વી, આ બધા એના ઉદાહરણો છે. બરાબર, કે ભાઈ આમાંથી પૂછાય છે કે ભાઈ નીચેનામાંથી તત્સમ શબ્દો કયા છે. તો ભાઈ આમાંથી અથવા તો કોઈ બીજા પણ હું તમને પીડીએફ આપીશ ત્યારે બીજા 50 શબ્દો પણ આપીશ, એટલે તમને વાંચવામાં અને સમજવામાં ઈઝી પડે. ટૂંકમાં હવે એનું આપણે વ્યાખ્યા પકડવાની છે. બરાબર, કે ભાઈ એક એવા શબ્દો કે જે સંસ્કૃતમાંથી એઝ ઇટ ઇઝ હજી ને હજી એમ જ છે કે જે સંસ્કૃતમાં પણ એમને એમ બોલાય છે અને ગુજરાતી ભાષામાં પણ એમને એમ જ બોલાય છે, અને તત્સમ શબ્દો કહેવાય છે. આઈ થિંક હવે તમને ક્લિયર થયું હશે. તો હવે એના લક્ષણ જોઈએ. જે મારા લક્ષણ ભણાવવાના છે, મજાક મસ્તીના છે, તો હવે આપણે તત્સમ શબ્દના પણ લક્ષણ જોવા પડે. મૂળ સ્વરૂપમાં કઈ ફેરફાર થતો નથી. પ્રાચીન ધ્વનિ અને રચના યથાવત રહે છે. ધાર્મિક, સાહિત્યિક અને શાસ્ત્રીય ભાષામાં વધુ વપરાય છે. બરાબર, વધુ વપરાય છે. તો હવે આપણે જોઈએ તદ્ભવ શબ્દો. બરાબર, હવે એના પહેલા વ્યાખ્યા જોવાની છે. જે શબ્દો સંસ્કૃતમાંથી પ્રાકૃત, પ્રાકૃતમાંથી અપભ્રંશ, અપભ્રંશમાંથી ગુજરાતી સુધી આવતા થોડાક બદલાયા છે તેને તદ્ભવ શબ્દ કહેવાય છે. ભાઈ પેલા જે શબ્દ હતા, બરોબર છે, કે ભાઈ ઈ જે હતા સંસ્કૃત હતા, સંસ્કૃતમાંથી કઈક એનું પ્રાકૃત થયું, પ્રાકૃતમાંથી અપભ્રંશ થયું, અપભ્રંશમાંથી ગુજરાતી થયું. એ સમય સુધીમાં આવતા અમુક શબ્દો બદલાઈ ગયા. બરાબર છે. એનું એક તાજેતરનું ઉદાહરણ ભાવનગરનું આપું કે ભાઈ આપણું જે ગધેડિયા ફિલ્ડ છે એનું જૂનું નામ જે છે ગેધર્ડ ફિલ્ડ હતું. કયું હતું? ગેધર્ડ ફિલ્ડ. એટલે કે ધીરે ધીરે અપભ્રંશ થઈ ગયું, નામ આખું ચેન્જ થઈ ગયું. આપણે લોકોએ ફેરવી નાખ્યું છે.
બીજું કોઈ ફેરવવા નહોતું આવ્યું, બરાબર. તો હવે એનું નામ થઈ ગયું છે ગધેડિયા ફિલ્ડ, બરાબર. ઇટ્સ નોટ ગધેડિયા ફિલ્ડ, ઇટ્સ ગેધર્ડ ફિલ્ડ, જ્યાં બધા લોકો હળી મળીને ભેગા થતા, અને ગેધર્ડ ફિલ્ડ કહેવાતું હોય ત્યારે ગધેડિયા થઈ ગયું છે. ગોટ ઇટ. ઉદાહરણ જોઈ લઈએ. સૂર્યનું થયું સૂરજ, હસ્તનું થયું હાથ, નયન થઈ આંખ, કોકિલા બની કોયલ, ધર્મ બન્યો ધર્મ, એટલે ધર્મ, સોરી આમાં એક મારે રહી ગયું ધર્મ, અને પુત્ર થયા પુત્રો, બરાબર. આવું કઈક તદ્ભવ થયું, એટલે કે આવું કઈક અપભ્રંશ થયું. હવે એના લક્ષણો જોવાના છે. ધ્વનિમાં થોડી સરળતા આવે બોલવામાં, દૈનિક ભાષામાં વધુ વપરાય છે, બોલચાલ માટે યોગ્ય સ્વરૂપ ધરાવે છે. તો આના 3 લક્ષણો છે. આ 3 લક્ષણો જોઈ લેવાના શબ્દમાં. આ 3 લક્ષણો બંધ બેસે છે તો તરત યાદ આવવું જોઈએ કે ભાઈ આ તદ્ભવ છે, સંસ્કૃતમાંથી જે છે અપભ્રંશ થયેલા ગુજરાતી શબ્દો છે, બરાબર છે, એને તદ્ભવ કહેવાય. તત્સમ કોને કહેવાય કે સંસ્કૃત અને ગુજરાતી ના શબ્દો એઝ ઇટ ઇઝ રહેલા છે, બરાબર. આ તમને તત્સમ ના તદ્ભવ સમજાવ્યા. ચલો હવે આવી આપણે દેશીય શબ્દો ઉપર કે જે દેશી કહેવાય, આપણા દેશી કહેવાય. વ્યાખ્યા: જે શબ્દો ગુજરાતી ભાષામાં જ બનેલા છે, એટલે ગુજરાતીમાં જ બનેલા છે, બરાબર, અને કોઈ અન્ય ભાષાથી લીધેલા નથી. માર્ક માય વર્ડ, મારા શબ્દોને પકડો, મને નહીં પકડતા, કોઈ અન્ય ભાષાથી લીધેલા નથી, તે દેશીય શબ્દો કહેવાય છે, બરાબર છે. આટલી વસ્તુ યાદ રાખજો. ઉદાહરણ જોઈ લઈએ. ઘર, પાણી, ખાટલો, ધાબો, ચૂલો, માથું, હાથ, ખાવું, બોલવું, રમવું, ઉઠવું, કરવું, કામ, બરાબર. તો આ આટલા જે છે એ દેશી શબ્દમાં આવે. હવે એના લક્ષણ જોઈએ. સ્વદેશી અને પ્રાકૃત ઉદ્ભવ વાળા શબ્દો, એટલે કે સ્વદેશી એટલે કે પોતાના દેશમાં, એટલે કે ગુજરાત રાજ્યમાં, બરાબર. પ્રાકૃતિક એટલે કે પ્રકૃતિ દ્વારા ઉદ્ભવ થયેલો છે એ શબ્દો. બીજા નંબરે બોલચાલ અને ગ્રામ્ય ભાષામાં મુખ્યત્વે વપરાય છે. પૂછે કે ભાઈ દેશીય શબ્દ ક્યાં વપરાય, તો કે ગ્રામ્ય ભાષામાં મુખ્યત્વે વપરાય છે. આ વસ્તુ આઈએમપી મેં તમને કીધી, બરાબર. આમ બેક જઈને આમ 10-10 સેકન્ડ વાળું જઈને ફરીવાર જોજો કે હું શું શબ્દ બોલ્યો, શું મેં આઈએમપી કીધું. એ વસ્તુ કોર્પોરેશનમાં આગામીમાં પૂછાશે. પેપર મેં નથી કાઢ્યો, બરાબર, એટલે એવો આક્ષેપ ન નાખતા, બરાબર. હિન્દી ભાષામાંથી આવેલા શબ્દ, એટલા માટે કેવું પડે કે ભાઈ છે ને ઘણા અમુક કટકો મૂકીને સીધું ઇન્ટરનેટમાં વાયરલ કરી દે, બરાબર. એટલા માટે હિન્દી ભાષામાંથી આવેલા શબ્દો ઉદાહરણ સાથે જોઈએ કે જે હિન્દીમાં પણ સેમ છે ને ગુજરાતીમાં પણ સેમ છે. એટલા માટે અમુક વસ્તુ છે મેં હિન્દીમાં જ રાખી છે, કેમ કે હું તમને ઓરિજિનલિટી ખ્યાલ અપાવી શકું ભાઈ કે ભાઈ હિન્દીના પણ અમુક એવા શબ્દો છે કે જે આપણે ગુજરાતીમાં વાપરીએ છીએ. દિલ ગાર્ડન ગાર્ડન હો ગયા, બરાબર. દોસ્ત दोस्त ना रहा, जिंदगी तेरा भरोसा क्या भरोसो, दे मौका जिंदगी मोको, कोशिश जारी है कोशिश. આ વર્ડ એવા છે કે જે હિન્દીમાં પણ છે અને ગુજરાતીમાં પણ બંને સેમ છે. ખુશી ખુશી ખુશીની વાત નથી કરતો, ખુશીની વાત કરું છું. હવે તમારે સમજવાનું. ઇન્સાન 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 બને તો સારું. તકદીર તકદીર બહુ ખરાબ હતી, હવે સારી થઈ ગઈ. હાલ હવાલ, બરાબર. એટલે સાહેબ આ એવા શબ્દો છે હિન્દીના કે જે હિન્દીમાં પણ સેમ છે ને ગુજરાતીમાં પણ સેમ છે. લક્ષણ જોઈએ. બોલચાલ અને સાહિત્યમાં સામાન્ય રીતે વપરાય છે. ગુજરાતી, હિન્દી અને સંસ્કૃતિના સંપર્કથી પ્રવેશ્યા છે. આ હિન્દી શબ્દો છે કે જે ગુજરાતી ને હિન્દીના સંસ્કૃતિ પ્રવેશ લીધો છે, એને મારાથી પ્રવેશ નથી લીધો, બરાબર. ગુજરાતી ને હિન્દી જે છે એ સંસ્કૃતિના સંપર્કથી પ્રવેશ લીધો છે, બરાબર. હવે બોલે મરાઠી માણસ आहे, બરાબર. ઉદાહરણ જોઈએ. નોકરી, પોલી બોલે તો પોળી, પૂરણ પોળી આપણે જેને કહીએ પોળી, વડા, પાટીલ, શાલા, ગઢ એટલે કે ગઢ કિલ્લો, માસી, ભાજી. આ ભાજી એટલે કે પાઉંભાજીની જ વાત થાય છે. ભાજી 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 તરકારી. ટોપલી. સાહેબ આ એવા શબ્દો છે કે જે આપણે ગુજરાતીમાં પણ આવેલા છે, આવે છે, બોલીએ છીએ. નોકરી, ये नौकरी शब्द मराठी है, ठीक है. पोड़ी, वड़ा, पाटिल, शाला, गढ़ એટલે કે કિલ્લો, માવશી, માસી. આ માવશી ઉપરથી બહુ ખરાબ યાદ આવ્યું પણ એ બોલાય એવું નથી. ભાજી, ટોપલી, કોમેન્ટમાં તમે મહેરબાની કરીને. હા, હવે આના લક્ષણો જોઈએ. મુખ્યત્વે પશ્ચિમ ગુજરાત અને સરહદી વિસ્તારમાં પ્રચલિત છે. ક્યાં છે? પશ્ચિમ ગુજરાત અને સરહદી વિસ્તારમાં પ્રચલિત છે. ખોરાક અને કુટુંબ સાથે સંબંધિત શબ્દોમાં અસર થયેલી છે. પૂછે કે ભાઈ મરાઠી શબ્દોની અસર ગુજરાતી લેંગ્વેજમાં, ગુજરાતી ભાષામાં
MCQ માં પૂછાય, જીપીએસસી નર્સિંગ ગુજરાતીમાં કંઈક એવું પૂછાયેલું હતું, મેં જોયેલું છે કે ભાઈ ક્યાં અસર થઈ હતી, તો કે ખોરાક અને કુટુંબ સંબંધિત શબ્દોમાં અસર એની જણાય છે, અસર એની વર્તાય છે. બરાબર. હવે બંગાળી ભાષાની વાત કરીએ આપણે, તો કે ઉદાહરણ રસગુલ્લા, રસગુલ્લા મિષ્ટાન, કે જે આને ગુરુજી, बाबू, दीदी, बात, झोला. हम तो फकीर आदमी है, झोला लेके कहीं पे भी चल पड़ेगा. ठीक है, झोला એટલે કે આપણું બેગ. રસગુલ્લા, મિષ્ટાન, ગુરુજી, બાબુ, દીદી, ભાત, ઝોલા એટલે કે જોડી. બરાબર, જોડી જેને કહીએ બેગ કહીએ છીએ. સાહેબ તો આ એવા શબ્દો છે, બંગાળી શબ્દો છે. બરાબર, બંગાળી, જોલું બંગાળી, બાબા જોલું બંગાળી કી જય હો. આવા બંગાળી શબ્દો છે બોસ, કે જે ગુજરાતીમાં પણ છે, હકીકતે બંગાળીના છે પણ ગુજરાતીમાં પણ યુઝ થાય છે. આ આવું જ બધું આજે સમજવાનું છે. હવે એના લક્ષણ જોઈએ. ખાસ કરીને મીઠાઈ અને સંબોધનના શબ્દોમાં પ્રભાવ પડેલો જોવા મળે છે. નરમ ઉચ્ચાર છે, એટલો નરમ ઉચ્ચાર છે અને એટલો મધુર સ્વર ધરાવે છે. કેવો સ્વર? મધુર સ્વર. વાહ, દિલ ગાર્ડન થઈ ગયું. ચલો, ફારસી, પર્શિયન. બરાબર, ઈ જોઈએ હવે. દરબાર, અદાલત, હુકુમ, કલમ, કિતાબ, રંગ, દસ્તખત એટલે કે સિગ્નેચર, હુકુમત, બજાર, ખુશ્બુ. સાહેબ આ એટલા માટે તમને મેં એઝ ઇટ ઇઝ રાખેલા છે હિન્દીમાં અને અમુક વર્ડમાં. બરાબર, કેમ કે તમને એ ઓરિજિનાલિટીની ખબર પડે કે ભાઈ હકીકતે એ શબ્દ જે છે એ આના છે, પણ આપણે ગુજરાતીમાં પણ વર્ણવાયેલા છે, ગુજરાતીમાં પણ આપણે એનો યુઝ કરીએ છીએ. હવે એના લક્ષણ જોઈએ. મુઘલ યુગમાં શાસન સાથે આવ્યા છે અને રાજકીય અને દરબારી શબ્દોમાં આનો વપરાશ વધુ છે. ક્યાં ક્યાં છે? એક તો રાજકીય અને દરબારી શબ્દોમાં. બહુ ડીપ લેવલનું છે. બરાબર, બધી વસ્તુ ડીપ લેવલમાં સમજાવું છું કે રાજકીય અને દરબારી શબ્દોમાં વધુ વપરાય છે. બરાબર છે. આ કોઈ પણ જગ્યાનું કોપી પેસ્ટ નથી, એ મહેરબાની રાખજો મારી ઉપર. અરબી, અરેબિક. અને બીજી વાત કે આ વસ્તુનું જે છે એ મેં કોપીરાઇટ લીધેલા છે. અમારી તમામ જેટલી જે યુટ્યુબના જે હું વિડીયો મૂકું છું, પીડીએફ મૂકું છું, એમાં મેં કોપીરાઇટ્સ લીધેલા છે. 2025-26 ના મસ્ત મજાના કોપીરાઇટ લીધેલા છે. એટલે મહેરબાની કરીને આવતીકાલે તમે વિડીયો વાયરલ કરો, ઓકે, પીડીએફ વાયરલ કરો, ઓકે, પણ જો મને ખબર પડી કે ભાઈ આ પર્સન આ વિડીયો વાયરલ કરે છે પોતાના નામથી, બરાબર છે, કે જે અન્ય જે ક્લાસીસ બીજી જગ્યાએ જે ચાલી રહ્યા હોય ગુજરાત બહાર કે ગુજરાતની અંદર કોઈ પણ રાજ્યમાં, અને પીડીએફ ભૂલથી જે મોકલેલી છે મેં, બરાબર, અમુક એવા પણ લોકો છે કે જે મારા નામે મસ્ત મજાની જો ભૂલથી કરી તો પછી સાહેબ તૈયારી રાખજો. બરાબર, એટલે ગીત ગાવાની તૈયારી રાખશું આપણે. હા, મામી બેઠશું શાંતિથી. બરાબર, બીજું કશું નહીં, બીજું મને આવડે નહીં ને એટલે. ચલો, ઓકે. હવે તો સાહેબ આપણે ફરીવાર જોઈએ કે ભાઈ અરબી શબ્દ, અરેબિક ભાષામાંથી આવેલા શબ્દો છે. ઉદાહરણ જોઈએ. નામ, હક, જમીન, ઇન્સાફ, સલામ, મસ્જિદ, તકદીર, દોલત, કિતાબ, ઇલ્મ. જો તકદીર અહીંયા આવેલું છે ને, તકદીર હિન્દીમાં પણ હતું, બીજી ઓલામાં પણ હતું. બરાબર છે, એટલે અરબી પણ છે અને એ અન્ય જે આગળ આપણે જોયું એ શબ્દમાં પણ છે. દોલત, કિતાબ, ઇલ્મ. હવે લક્ષણોની વાત કરીએ. ધર્મ અને ન્યાય સંબંધિત ક્ષેત્રોમાં આ અરેબિક વર્ડ વધુ વપરાય છે. ફારસી અને ઉર્દુ મારફતે ગુજરાતી સુધી પહોંચ્યા છે. આ અગેન રિપીટ, ફારસી લોકો અને ઉર્દુ મારફતે ગુજરાતી સુધી પહોંચ્યા છે. બરાબર. હવે અંગ્રેજીની વાત કરીએ. બરાબર, કે ભાઈ અંગ્રેજી ભાષામાંથી આવેલા શબ્દો કેમાં? તો કે ગુજરાતીમાં, કે જે આપણે સ્વીકારેલા છે. ઉદાહરણ: ટેબલ, ખુરશી, બોટલ, રેડિયો, ટ્રેન, સ્કૂલ, ટીચર, ફેન, કમ્પ્યુટર, મોબાઈલ. આ એવા શબ્દો છે કે જે ઇંગ્લિશ છે પણ સાથે સાથે આપણે ગુજરાતીમાં પણ યુઝ કરીએ છીએ. ચલો લક્ષણો જોઈએ. આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજી અને શિક્ષણ ક્ષેત્રે થી આવેલા છે અને ઉચ્ચાર ગુજરાતી રીતે અપનાવવામાં આવ્યો છે. માર્ક માય વર્ડ, ઉચ્ચાર ગુજરાતી રીતે અપનાવવામાં આવ્યો છે. આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજી અને શિક્ષણ ક્ષેત્રે યુઝ થાય છે. હવે જોઈએ સંસ્કૃત શબ્દ. બરાબર, સંસ્કૃત શબ્દો શરૂઆત સંસ્કૃતથી થયેલી છે. પ્રાકૃત, પાલી, બધી ભાષા છે કે હું તમને જીકે ના ઇતિહાસમાં પ્રાચીન ઇતિહાસ જે આવે છે એમાં હું તમને કે ભાષાનો ઉદ્ભવ ક્યાંથી થયો ને એ હું તમને એમાં ડીપમાં સમજાવીશ, કે જે માત્ર ને માત્ર જીપીએસસી વાળા માટે છે. બરાબર, ઉદાહરણની વાત કરીએ.
જ્ઞાન, કર્મ, ધર્મ, પ્રેમ, આશા, ગુરુ, શિષ્ય, પુત્ર, માતા, પિતા, અમુક એવા પણ વર્ડિંગ છે કે જે અગાઉ પણ આવી ગયેલા છે અને આમાં પણ યુઝ થાય છે. એટલે કીધું ને કે સંસ્કૃતમાંથી ઘણા બધા શબ્દો તરી આવ્યા છે. બરાબર, કે પહેલા જ કીધું જેને તદ્ભવ કહેવાય છે. બરાબર, સંસ્કૃતમાંથી આવેલા છે અને એઝ ઇટ ઇઝ ઈ જ વર્ડ વાપરીએ છીએ તો તત્સમ, અને અપભ્રંશ થઈ ગયા તો તદ્ભવ. બરાબર, અને હવે આની આપણે વાત કરી સંસ્કૃતની તો આ આટલા વર્ડ આવે. હવે એની લક્ષણોની વાત કરીએ. ચલો, ગુજરાતી ભાષાનો મૂળ આધાર બરાબર સંસ્કૃત છે. શાસ્ત્રીય, ધાર્મિક, સાહિત્યિક શબ્દોનું સ્ત્રોત. હવે 11 ની વાત કરીએ. કન્નડ ભાષામાંથી આવેલા શબ્દો. બરાબર, કન્નડ ભાષા. અન્ન એટલે કે ધાન્ય, અન્ન, અક્કા, ડોસા, ઇડલી, સાંભાર, વડા. બરાબર, આ વર્ડ આપણે નથી, વડા છે. ઇડલી, વડા. ભોજનશાલા, કારી નથી, ઇટ્સ કઢી છે, કઢી. બરાબર છે, કરી इसे बोलते हैं हम, કરી, કઢી. અન્ન, અક્કા, ડોસા, સાંભાર, ઇડલી, વડા, ભોજનશાળા અને કઢી. બરાબર, આ એવા શબ્દો છે કે જે કન્નડ સાહિત્યમાંથી લીધેલા છે પણ છતાં આપણા ગુજરાતીમાં યુઝ થાય છે. આગળ વધતે લક્ષણ. દક્ષિણ ભારતના વેપાર. ગુજરાત એક આપણું એવું છે ને સાહેબ કે જેમાં હરેક લોકો વસે છે, હરેક લોકોના ધર્મના, હરેક ધર્મમાં, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, આપસ में हम भाई भाई. બરાબર, કન્નડ, બંગાળી, હરેક ધર્મના, શીખ, સિંધી, બધા જ લોકો વસે છે ગુજરાતમાં. બરાબર, એટલે તે ગુજરાતને છે ને મિની ઇન્ડિયા કહેવાય છે અને એ વસ્તુ ઉપર મને બહુ ગર્વ છે. બરાબર, કે હું ગુજરાતી છું. બરાબર, એટલે તો ગુજરાતી વર્ડ ઉપર વધારે ભાર મૂકું છું. એટલા માટે જ મેં હરેક મારા નર્સિંગમાં પણ ઇંગ્લિશ ઉપર અને સાથે સાથે મેં ગુજરાતી તરત જ સમજાવેલું છે અને ઇવન પીડીએફમાં પણ અને મારી બુક્સમાં પણ એ બંને આપેલું છે. આગળ વધીએ. દક્ષિણ ભારતના વેપાર અને સાંસ્કૃતિક સંબંધોથી આવ્યા છે. ખાસ કરીને ખોરાક અને સંબોધનના શબ્દોમાં પણ વપરાય છે એઝ ઇટ ઇઝ, જે અગાઉ પણ આ વસ્તુ જોયેલી છે. બરાબર, હવે વાત કરીએ તુર્કી ભાષામાંથી આવેલા ગુજરાતના શબ્દો. બરાબર, કે જે આપણે ગુજરાતીમાં પણ પ્રચલિત છે. તોપ, તું કઈ મોટી તોપ છે, હા છું ને. તંબુ ભેગો થઈ જાય. બરાબર, તંબુ, સિપાહી, સરદાર, બક્ષિશ, તખ્ત, ખાં, કહેવાય ને આ મોટો ખાં છે, ખાં. દરોગા એટલે કે પોલીસ. ટોપી, કબાબ, કબાબ જેને કહેવાય ને કબાબ, કબાબ में हड्डी मत बन. ठीक है, ઘણા બધા લોકો મારી જોડે કે કબાબમાં હડ્ડી બને પણ હું બનતો નથી. બરાબર, કેમ કે મારી બેને મને ના પાડી છે. નવા જે એન્ગેજમેન્ટ થયું હોય ને એટલે ના પાડે. ખેર હાલો, લગ્ન થાય પછી ખબર પડશે. એનીવે, મુઘલ શાસનકાળ દરમિયાન સૈનિક અને દરબારી ક્ષેત્રથી આ શબ્દો જે છે એ પ્રવેશ્યા છે. બરાબર, મુઘલ શાસનકાળ દરમિયાન સૈનિક અને દરબારી ક્ષેત્રથી, સૈનિક અને દરબારી ક્ષેત્ર, કેમ કે આમાં સૈનિક અને દરબાર જેવા શબ્દ છે. દરબારી શબ્દ તોપ છે, તંબુ છે, સિપાઈ છે, બક્ષિસ છે, તખત છે, દરોગા છે, ટોપી છે, કબાબ છે, આ બધા કેના શબ્દો છે? મુઘલ શાસનકાળ દરમિયાન સૈનિક અને દરબારી ક્ષેત્રથી પ્રવેશેલા છે. હવે આપણે આવી જઈએ પોર્ટુગીઝ સામ્રાજ્ય. વાહ, આઈ લાઈક પોર્ટુગીઝ બટ આઈ ડોન્ટ લવ પોર્ટુગીઝ. ઉદાહરણની વાત કરીએ. બરાબર, એવું નથી, આ તો જસ્ટ મજાક છે. બરાબર, મને બધું ગમે જ છે, હું બધાને પ્રેમ કરું છું. એનીવે, મેજ, કુર્સી, બાલદી એટલે કે બાલ્ટી, સાબુ, કમીઝ, બિસ્કિટ, પાઉં, ચાવી, ટેબલ, અલમારી. સાહેબ આ એવા વર્ડ છે, ટેબલ પણ આમાં, કે જે પોર્ટુગીઝના શબ્દો હતા પણ જે આપણે હજી અહીંયા ગુજરાતીમાં પણ યુઝ કરીએ છીએ. હવે એ જોઈએ કે ભાઈ ક્યાંથી પ્રવેશ્યા છે. દમણ, દીવ, ગોવા, અંગ્રેજો બેઠા રોવા, એ વિસ્તારથી પ્રવેશેલા ઘરગથ્થુ અને ખાદ્ય શબ્દો. ઘરગથ્થુમાં ઉપયોગ થાય છે અને ખાદ્ય શબ્દમાં પણ આ વર્ડ વાપરીએ છીએ. યુરોપિયન પ્રભાવ ધરાવતા શબ્દો છે. કોનો પ્રભાવ ધરાવે છે? યુરોપિયન પ્રભાવ ધરાવતા શબ્દો છે. આ મજાકમાં સમજાવું છું એટલે એનો મીનિંગ એમ નહીં કે તમને ના સમજો. બરાબર, ગુજરાતી છે એટલા માટે હું મજાકથી સમજાવીશ કે જેથી તમને યાદ રહે. બરાબર, બીજો મારો કોઈ હેતુ નથી. હવે આપણે એક આ બધી વસ્તુ સમજાવી દીધી. હવે એનો ફટાફટ એક ટેબલ જોઈ લઈએ. સારાંશ ટેબલ દેખાય ને? આ દેખાય. એની વાત કરીએ સાહેબ આપણે તત્સમની વાત કરીએ. મૂળ ભાષાની વાત કરીએ તો એ મૂળ ભાષા છે એ સંસ્કૃત છે. મુખ્ય પ્રભાવ ક્ષેત્ર ક્યાં ક્યાં થતું? તો કે ધાર્મિક અને શાસ્ત્રીયમાં. ઉદાહરણ બોલે તો અગ્નિ ધર્મ,
પ્રકાર 2 તદ્ભવ, મૂળ ભાષા સંસ્કૃત, પરિવર્તિત અથવા તો અપભ્રંશ. મુખ્ય પ્રભાવ ક્ષેત્ર એનું દૈનિક બોલચાલ, સૂરજ અને હાથ. દેશીય, મૂળ ભાષા સ્વદેશી, મુખ્ય પ્રભાવ સ્થાનિક જીવનના લોકો જે બોલે છે. ઘર અને પાણી દેખાય છે. હવે જોઈએ, ઉપર લઈ લઉં. હિન્દી ભારતીય બોલચાલ, દિલ, ઉદાહરણ છે જિંદગી. બરાબર. ફરીવાર એક વસ્તુ તમને યાદ રાખવા માટે કે ભાઈ પ્રકાર જે છે એ હિન્દી આપણે જોયો, મૂળ ભાષા ભારતીય છે, મુખ્ય પ્રભાવ ક્ષેત્ર બોલચાલ છે એનો, ઉદાહરણ દિલ અને જિંદગી છે. ફરીવાર તમને સમજાયું કેમ કે ઉપર તમને વયું ગયું હતું અને તમને એ ઈઝી સમજાય છે કે મને તો ખ્યાલ છે. પ્રકાર હવે મરાઠીનો જોઈએ. મૂળ ભાષા ભારતીય ભાષા છે, મુખ્ય પ્રભાવ ક્ષેત્ર જે છે એ ક્યાં છે તો કે ખોરાક અને કુટુંબ ઉપર થયેલો છે. બરાબર. ઉદાહરણ જોઈએ નોકરી, ભાજી. હવે જોઈએ પ્રકાર બંગાળી, મૂળ ભાષા ભારતીય, મુખ્ય પ્રભાવ ક્ષેત્ર બંગાળીનો મીઠાઈ અને સંબોધન ઉપર છે. બરાબર છે. ઉદાહરણમાં રસોગુલ્લા એટલે કે રસગુલ્લા અને દીદી. બરાબર. આ બંને વર્ડ જે છે એ ક્યાંના છે તો કે ભાઈ બંગાળીના છે. બંગાળી શબ્દ છે, ગુજરાતી શબ્દ નથી. આ હજી કહું છું, ગુજરાતી શબ્દ દીદીનો બહેન છે, બેન છે, ન બેન. બાઈ પણ નથી. બરાબર. બાયું પણ નથી, બહેન છે ગુજરાતી. ત્યારે બંગાળી વર્ડ જે છે એ કયો છે દીદી. પ્રકાર જોઈએ ફારસી, મૂળ વિદેશી, એ ક્યાં આવ્યું ગયું? હા, મૂળ વિદેશી. મુખ્ય પ્રભાવ ક્યાં હતો તો કે દરબાર અને રાજકારણમાં એનો મુખ્ય પ્રભાવ હતો આ વર્ડનો. એનો ઉદાહરણ છે કે બજાર અને હુકુમ. બરાબર. મુખ્ય પ્રકાર જોઈએ અરબી, ક્યાંનું છે તો કે વિદેશની ભાષા છે. કેની ઉપર પ્રભાવ છે તો કે ધર્મ અને ન્યાય ઉપર પ્રભાવ પડેલો છે. એક્ઝામ્પલ જોઈએ સલામ અને ઇલ્મ. હવે જોઈએ આપણે અંગ્રેજી. આઈ લાઈક ધીસ વર્ડ. ઓકે. અંગ્રેજી ક્યાંનો વર્ડ છે તો કે વિદેશનો. કોના ઉપર એને ફોકસ હતો, પ્રભાવ કોના કારણે થયો હતો તો કે વિજ્ઞાન અને ટેકનોલોજી પર આધારિત. એક્ઝામ્પલ છે કમ્પ્યુટર, મોબાઈલ. મુખ્ય ભાષા સંસ્કૃત. ક્યાંની છે તો કે ભારતીય છે, અતિ પ્રાચીન છે, પ્રાચીન પણ કહી શકો. મૂળ આધાર છે, ગુજરાતી શબ્દનો આ મૂળ આધાર છે. સંસ્કૃત ઇટ્સ મૂળ આધાર. બરાબર. જ્ઞાન ગુરુ. કન્નડ સાહિત્યની વાત કરીએ, કન્નડ ભાષાની વાત કરીએ, મૂળ જે છે એ ક્યાંનું છે કે ભારતીય છે. હવે પ્રભાવ કઈ કઈ વસ્તુમાં છે તો કે ખોરાક અને સંસ્કૃતિ ઉપર છે. બરાબર. ડોસા અને ઇડલી. આ મજાક ઉડાડવાની વાત નથી, એટલે મહેરબાની કરીને એવું કોમેન્ટ ના લખતા કે તમે મજાક કરેલી છે. ના, હું તમને સમજાય એટલે ઇઝીલી વેમાં તમને સમજાવું છું, એટલા માટે મજાક મસ્તી સાથે સમજાવું છું. બરાબર છે. તુર્કી વિદેશી શબ્દ છે. સૈનિક, દરબાર, તોપ. તો કઈ મોટી તોપ છે ભાઈ, સિપાહી. બરાબર. એટલે આ વર્ડિંગ જે છે એ તુર્કી રિલેટેડ છે. બરાબર. એના એક્ઝામ્પલ આપી દે. હવે વાત કરીએ છેલ્લું, લાસ્ટ છે 13 પોર્ટુગીઝ. ક્યાંનું છે તો કે વિદેશનું છે. હવે પ્રભાવ ક્યાં પડેલો છે તો કે ઘર અને વસ્ત્ર ના એની ઉપરથી સંબંધિત છે. મેજ અને ખુરશી આ એના ઉદાહરણ છે. આ જે વચ્ચેના જેટલા પણ છે ને બધા મુખ્ય પ્રભાવ ક્ષેત્ર કે ભાઈ આ વર્ડનો, આ પ્રકારનો જે છે એ મુખ્ય પ્રભાવ ક્ષેત્ર જે છે એ આ છે. ધાર્મિક, શાસ્ત્રીય, દૈનિક બોલચાલ, સ્થાનિક જીવન બોલચાલ, ખોરાક, કુટુંબ, મીઠાઈ, સંબોધન, દરબાર રાજકારણ એનો મુખ્ય પ્રભાવ ક્ષેત્ર છે. કે ભાઈ તત્સમ શબ્દ પ્રકાર છે, તત્સમ પ્રકાર ભાષામાં એનો મુખ્ય પ્રભાવ ક્યાં પડ્યો હતો તો કે ધાર્મિક ઉપર અને શાસ્ત્રીય ઉપર. મૂળ ભાષા કઈ તો કે સંસ્કૃત. બરાબર છે. આ એ રીતે સમજવાનું આ ટેબલ છે. બરાબર. આશા રાખું છું કે તમને લોકોને સમજાઈ ગયું છે ઇઝી વેમાં, મજાકની સાથે. થેન્ક યુ વેરી મચ. બરાબર. તો ભાઈ ગુજરાતી ભાષા સોમ, મંગળ, બુધ, સોમવારે આપણે ઓબીજી લીધો. સોરી, આમ તો રવિવારથી શરૂ થઈ ગયું હતું. રવિવારે આપણે ગુજરાતી વ્યાકરણ લીધું, સોમવારે આપણે લીધું ઓબીજી. થર્ડ જે હતો એ મેગા લેક્ચર એ પીડિયાટ્રિકનો હતો. અને આજે જે છે 29 તારીખ કયો છે ગુજરાતી ભાષા. બરાબર છે. તો આવતીકાલે તારીખ 30 હશે. બરોબર. તો એમાં આપણે ફરીવાર ઓબીજી જોવાનું છે. જ્યાંથી જે છે એમસીક્યુ બાકી રહ્યા છે ત્યાંથી આપણે આગળ વધશું. મહેરબાની કરીને જોતા રહેજો સેમ્સ નર્સિંગ પ્લસ ક્લાસીસ વિથ સેમ સર અને આપણા જે છે એ અમારા ક્લાસ કોઓર્ડિનેટર શ્રી મિસ ફાતેમા, મિસ તન્વી ફાતેમા. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભાવના નગરી. થેન્ક યુ.